છે, મરેલાના પણ ખબર છે, વર્તમાનના પણ ખબર છે, અને જે ભવિષ્યમાં મરશે એના પણ જેને ખબર છે, આવા જે ભગવાન શંકર એ કૈલાસમાં જઈને એને ભગવાન શિવજીનું આરાધન કર્યું. જે માતાએ સંગીત આપ્યું હતું એ સંગીત દ્વારા ગાઈને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા ત્યારે ભગવાને કીધું કે બેટા માગ, તું શું માગે છે, શું ઈચ્છે છે? તો કઈ ઈચ્છું છું મદાલસા. મદાલસાનું મૃત્યુ થયું જ, પરંતુ એ મદાલસા ફરી મારે ત્યાં જન્મે. પરંતુ મદાલસાને પોતાની પૂર્વ જન્મની સંપૂર્ણ સમૃદ્ધિ સહિત એ જન્મવી જોઈએ, અને યૌવન રૂપમાં જન્મવી જોઈએ, બાળકી તરીકે નહીં. આ ભગવાન શિવ પાસે એને વરદાન માંગ્યું. એટલે ભગવાન શિવે એને કીધું કે તથાસ્તુ, હું તને વરદાન આપું છું, તારાથી મદાલસાનો જન્મ થશે. અમારી ભારતીય સંસ્કૃતિની અંદર આવા કેટલાક ઉદાહરણો છે. પુરુષથી પણ જન્મ થાય છે. અત્યારે તો વિજ્ઞાને પણ સાબિત કરી દીધું, સિદ્ધ કરી દીધું છે. માંધાતા પણ એવી રીતે જ જન્મ, ખબર છે બધાને, ભાગવતની કથાઓ સાંભળો છો? હા, એવી જ રીતે આ વરદાન માંગ્યું છે અશ્વત્થરે ભગવાન શિવજી પાસે. એટલે ભગવાન શિવજી એને કીધું છે જ્યારે શ્રાદ્ધના દિવસો આવે ત્યારે તું પિંડ અર્પણ કરજે, અને એ પિંડ અર્પણ કરી અને પછી તું એ પિંડને આરોગજે. અને આરોગીશ એટલે તારા શરીરમાંથી, મધ્ય ભાગમાંથી મદાલસાનો જન્મ થશે. આમ ભગવાન શિવજીએ વરદાન આપ્યું, અને એ અશ્વત્થર પોતે એ વરદાન લઈને પોતે ઘેરે આવ્યા. અને પોતાને ઘેરે આવીને જ્યારે શ્રાદ્ધના દિવસો આવ્યા, અને શ્રાદ્ધના દિવસો આવ્યા ત્યારે શ્રાદ્ધને સમયે જે આપણે પિંડ કરીએ એવી રીતે પિંડ કર્યા, અને એ પિંડોને પોતે પિંડોને આરોગ્યા. અને એ પિંડ આરોગ્યા પછી એના મધ્ય ભાગમાંથી મદાલસાનો યૌવન રૂપે જન્મ થયો, પૂર્વ જન્મની સ્મૃતિ સહિત. એટલા માટે ત્યારથી એ મદાલસા નાગ કન્યા કહેવાની. પેલા હતી ગાંધર્વ કન્યા, પરંતુ આ નાગ કન્યા કહેવાની. અને એ પછી અશ્વત્થરે નાગ રાજાઓને, પોતાના છોકરાઓને કીધું કે હવે તમે ઋતુધ્વજને બોલાવો, આ મદાલસા એની. એ પછી ઋતુધ્વજ આવ્યા તો જોયું તો મદાલસા પણ પૂર્વની સમૃદ્ધિ સહિત હતી. તો જેવા ઋતુધ્વજને જોયા તો એ પણ કે સ્વામીનાથ, સ્વામીનાથ, મારા નાથ તમે. આ પણ કે મદાલસા, મદાલસા, બને મળ્યા. ગાંધર્વ કન્યા કેમ હતી અને નાગ કન્યા કેમ હતી એ વાત પૂરી થઈ ગઈ. હવે મદાલસાને પોતે પોતાના ફરી ગ્રસ્થાશ્રમની અંદર એને આવ્યા. સમય જતા શત્રુજીત ઇત્યાદિ ના પણ અવસાન થયું છે, એના શરીરનું પણ. અને એણે પોતાનો રાજકારભાર હતો એ ઋતધ્વજને સોંપ્યો. ઋતધ્વજને સોંપ્યા પછી મદાલસાથી એક દીકરાનો જન્મ થયો. એક દીકરાનો જન્મ થયો, એનું નામ ઋતધ્વજે વિક્રાંત રાખ્યું. અને વિક્રાંત એવું જયારે નામ પાડ્યું ઋતધ્વજે, ત્યારે મદાલસા હસી. નામ સાંભળીને મદાલસા હસી, પરંતુ કાંઈ બોલી નહીં. એ પછી 2 વર્ષને અંતરે એક બીજા બાળકનો જન્મ થયો. એનું નામ પણ ઋતધ્વજે સુબાહુ રાખ્યું. અને જે સુબાહુ નામ રાખ્યું ત્યારે પણ મદાલસા હસી, પણ કાંઈ બોલી નહીં. ત્રીજા દીકરાનો શત્રુમર્દન નામ રાખ્યું. એ પછી 2 વર્ષને અંતરે ત્રીજા દીકરાનો જન્મ થયો, ને એનું નામ રાખ્યું શત્રુમર્દન. શત્રુમર્દન નામ રાખ્યું ત્યારે પણ મદાલસા હસી છે અને કાંઈ પણ બોલી નથી. પરંતુ એ વાત પણ મારે પેલા કહેવી જોઈએ કે આ ત્રણેય દીકરાઓને મા મદાલસાએ, તમે ચિત્રની અંદર ક્યાંક જોશો તો તમને એ જોવા મળશે કે જેણે પોતાની આંખ બાળક રાખેલું છે ને, જે મા બાળકને ઉપદેશ દેતી હોય, બોધ દેતી હોય, એવું અદ્ભુત ચિત્ર જોવા મળતું હોય તો મદાલસાનું છે.
ત્રણ સંતાનોને એને એવો ઉપદેશ કર્યો, એવો બોધ કર્યો, એવું તત્વનું જ્ઞાન કર્યું કે કુમાર વયની અંદર 11 વર્ષની ઉંમર થઈ એટલે જે 11 વર્ષનો થાય એટલે ઘર છોડીને ભાગી જાય. ત્રણેય દીકરાઓ સંન્યાસી થઈ ગયા, ઘર છોડીને વયા ગયા 11 વર્ષની ઉંમરે. શંકરાચાર્ય મહારાજ 9 વર્ષે સંન્યાસ લીધો, આ છોકરાઓ 11 વર્ષે ના થયા, નીકળી ગયા ઘરમાંથી. 3 દીકરાઓને સંન્યાસી બનાવી નાખ્યા, આખો રાજ મહેલ ખાલી, અને ચોથા દીકરાનો જન્મ થયો. ત્યારે મદાલસાએ રુદ્રધ્વજ રાજાને કીધું કે રાજા, હવે આ છોકરાનું નામ હું રાખીશ. 3 દીકરાના નામ તમે રાખ્યા, પરંતુ આ છોકરાનું નામ હું આપીશ. રુદ્રધ્વજ કે સારું, તમે આપતા હો તો તમે આપો. એટલે મદાલસાએ નામ રાખ્યું અલર્ક. હું આનું નામ અલર્ક આપું છું. પહેલે આપણા કોઈ પણ નામકરણ થતા ને તો નામકરણની પાછળ નામ એવું હોય કે ક્ષત્રિયોની અંદર તેજસ્વી નામ કોઈ હોવું જોઈએ, શૌર્યવાન, રણ સંગ્રામમાં ક્યાંય પાછો ન હટે એવું નામની અંદર એવું આવવું જોઈએ. બ્રાહ્મણોની અંદર તેજસ્વતા, હા તેન બધાય એ બધું આવે. એટલે નામમાં પણ એક આવું નામનો મહત્વ વ્યવહારિક રીતે. એટલે રાજાએ પૂછ્યું મદાલસાને કે તમે નામ અલર્ક આપ્યું, પરંતુ અલર્કનો અર્થ શું થાય? મેં નામ આપ્યા તો અર્થ સહિત આપ્યા. એને એમ કીધું, મેં નામ જે આપ્યા 3 પુત્રોના એ અર્થ સહિત નામ મેં આપ્યા છે, પરંતુ તમે નામ જે આપ્યું અલર્ક, એનો અર્થ શું થાય? ત્યારે મદાલસા કહે કે રાજા, તમે પેલા દીકરાનું નામ રાખ્યું વિક્રાંત. પેલા દીકરાનું તમે જે વિક્રાંત નામ રાખ્યું ને તમે કહો છો કે મેં અર્થ સહિત નામ આપ્યા, અને તમે જે નામ આપ્યું એનો કોઈ અર્થ તો થતો નથી. પરંતુ તમે નામ આપ્યું એનો કોઈ અર્થ નથી, એનો કોઈ અર્થ નથી. વિક્રાંતનો અર્થ થાય છે ગતિ, વિશેષ ક્રાંતિ, ગતિ કરવી, એનો અર્થ થાય. પરંતુ આત્મા એવો છે કે આત્મામાં ગતિ નથી. મદાલસાહી હું ત્યારે હસી હતી રાજા, મારા ભાવને તમે સમજી નહોતા શક્યા. હું કાંઈ બોલી નહોતી. તમે વિક્રાંત નામ રાખ્યું હતું, પરંતુ વિક્રાંત નામ છે એ વ્યવહારિક ઠીક છે, ગતિ એનો અર્થ ગતિ થાય, પરંતુ આત્મા છે, આત્માની અંદર કોઈ પણ પ્રકારની ગતિ નથી, જવું આવવું એમાં હોતું નથી. એટલે તમે નામ આપ્યું નિરર્થક છે, કોઈ અર્થ નથી. બીજું નામ તમે આપ્યું સુબાહુ, દીકરાનું નામ. એ નામ તમે આપ્યું ત્યારે હું હસી હતી, પરંતુ કાંઈ બોલી નહોતી. એનું કારણ એ કે એ પણ તમારું નામ નિરર્થક. આત્મા છે નિરઅવયવ છે, આત્માને કોઈ હાથ પગ નથી. ને તમે સુબાહુ નામ આપ્યું, લાંબા હાથ વાળો, લાંબી ભુજાઓ વાળો, સારી બાહુ જેની. આપણે કહે ને કે ભાઈ એના તો હાથ બહુ લાંબા, જ્યાંથી ત્યાંથી પકડી રાખે. આપણે કે સરકારના હાથ લાંબા છે ભાઈ, કઈ કરીએ એટલે પકડી રાખે. ને આવી રીતે જેના લાંબા હાથ હોય ને સુબાહુ કહેવાય. ઘણા એવા છે અને અત્યારે સુબાહુ થઈને પકડવા દોડે તો એ હાથમાં નથી આવતા. એટલે રાજા, તમે નામ આપ્યું સુબાહુ, પણ પરંતુ નિરર્થક, એનો કોઈ અર્થ નથી, કારણ કે આત્મામાં કોઈ અવયવ નથી. ત્રીજું તમે નામ આપ્યું છે દીકરાનું નામ શત્રુમર્દન. શત્રુમર્દન આવ્યું કે શત્રુઓનું મર્દન કરે, ભૂસી નાખે, મારી નાખે. પરંતુ રાજા, એ પણ નામ નિરર્થક. ત્યારે પણ હું હસી હતી, કારણ કે આત્માને નથી કોઈ શત્રુ, નથી કોઈ મિત્ર. આવું આત્માનું સ્વરૂપ છે, માટે એ પણ નિરર્થક છે. તો મેં અલર્ક નામ નિરર્થક આપ્યું, એમાં શું ખોટું? તો રાજા નામ સાંભળી લે. નામ માત્ર સંજ્ઞા છે, વ્યવહાર કરવા માટે. નામનો કોઈ બીજો ઉપયોગ નથી. આ સંસારની અંદર નામનો ઉપયોગ એટલો છે, નામની સંજ્ઞા જે અપાય છે એ વ્યવહાર પૂરતી. નામાધેયમ, માત્ર વ્યવહાર પૂરતો. મિથ્યા, ખોટું,
વ્યવહાર કરવા માટે અપાય છે. માટે મેં જે નામ આપ્યું છે, ઠીક મેં સમજીને નામ આપ્યું છે કે જેવી રીતે એનો કોઈ અર્થ નથી, આનો પણ કોઈ અર્થ નથી, એથી નામ વસ્તુ સત્ય નથી રાજા. ત્યારે મદાલસાને ઋતધ્વજે કીધું, પણ મારે તને એક વાત કેવી છે કે ત્રણ જે આપણા 3 દીકરાઓ હતા એ તો કુમાર અવસ્થાની અંદર સંન્યાસ લઈને હાલ્યા ગયા, પણ તે એને શીખવાડ્યું શું? એની એ વાત કરી, તે એને શું શીખવાડ્યું? એવું કયું તે શિક્ષણ આપ્યું કે જે શિક્ષણને લઈને કુમાર અવસ્થાની અંદર નીકળી ગયા આપણા રાજમહેલમાંથી, ત્યાગી થઈને, વૈરાગી થઈને, તે શીખવાડ્યું હું? ત્યારે મદાલસા કે રાજા, વેદાંત શીખવાડ્યું છે, યોગ શીખવાડ્યો છે, જેટલાય વેદાંતના સંસ્કારો છે, તત્વનું જે જ્ઞાન છે, આ તે એને ન્યાય શાસ્ત્ર ઇત્યાદિ જે બધા શાસ્ત્રો છે એ બધાનું મેં જ્ઞાન નાની વયમાં જ આપી દીધું છે અને ગર્ભવાસમાં પરિપક્વ કર્યા છે, જન્મ દઈને દ્રઢ કર્યા. એ શીખવાડ્યું છે મેં. ત્યારે ઋતધ્વજે એક એને વિનંતી કરી કે મારી વિનંતી છે, હું તમને એમ નથી કહેતો, મારી એક વિનંતી છે કે આપણા રાજ્યને માટે વારસદાર આ અલર્ક જન્મ્યો. અલર્ક એવું નામ પણ તમે આપ્યું, પરંતુ સંસાર પણ ભોગવી, રાજ વૈભવમાં રહે એવું કંઈક વ્યવહારિક શિક્ષણ દો. અને મદાલસા કે ભલે એમ કરીશ. અને એ મદાલસાએ આ અલર્કને એવું સુંદર વ્યવહારિક શિક્ષણ દીધું. આપણને વ્યવહારનું પણ જ્ઞાન નથી કે વ્યવહાર કેમ કરવો. અમારા શાસ્ત્રોની અંદર તો બધું ભરપૂર પડ્યું છે, પરંતુ શીખવું છે કોને? બધા અમને ખૂબ ખૂબ શીખવાડે છે. રામાયણ ભરપૂર પડ્યું છે, મહાભારત ભરપૂર પડ્યું છે, દરેક અમારા જેટલા ધર્મ ગ્રંથો છે. અરે શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે કેટલું બધી માથાકૂટ કરી. મહાભારત એક સમાજ શાસ્ત્ર અમારી સામે જ્ઞાનનો એક ગ્રંથ મૂક્યો છે, જેમાં ધર્મ અને અધર્મનું વર્ણન હોય એવું એક, જેને કહીએ તો સમાજ શાસ્ત્ર કહેવાય, કારણ કે અમે એક સમાજ છે, બધી એક એક વ્યક્તિનો સમૂહ, એને સમાજ કહેવાય. અમે બધા, અમારા બધાના વિચારો અલગ અલગ છે, વૃત્તિઓ ભિન્ન ભિન્ન છે, સ્વભાવો ભિન્ન ભિન્ન છે, ને એને લઈને સમાજની અંદર અમારા પરસ્પરની અંદર સંઘર્ષ થાય છે. ઘરમાં પણ ભાઈ ભાઈના સંઘર્ષ થાય, સાસુઓના સંઘર્ષ થાય, પતિ પત્નીના સંઘર્ષો થાય છે. એમાં અમારે એક જીવન જીવવું છે ને એ જીવનની સાથે અમારે જીવન જીવવું જ, પણ એ જીવન જીવવાની અંદર અમને અપેક્ષા છે પણ સુખની, શાંતિની, આનંદની. એવી અપેક્ષા રાખીને અમે ઘરમાં જીવીએ રહીએ, છતાં સુખ નથી મળતું, આનંદ નથી મળતો, શાંતિ મળતી નથી. પીવું છે અમૃત, મળે છે ઝેર. એના કારણો ભરપૂર પડ્યા છે. કેમ આ બધું ભૂલ થાય છે અમારી? કંઈક વ્યવહારમાં, વર્તવામાં, સમજવામાં, કરવામાં, બધામાં અમારી ભૂલ થાય. શ્રી કૃષ્ણ દ્વૈપાયને 1,00,000 શ્લોકની અંદર મહાભારતની રચના કરી. હું તો કહું છું મહાભારત પાયાનું છે, વાંચવું જ જોઈએ. વ્યવહાર જેને શીખવું હોય એને, વ્યવહારનું જેને જ્ઞાન જોતું હોય એને મહાભારત શીખવું જોઈએ. પરમાર્થનું જ્ઞાન પણ ભરપૂર પડ્યું છે. શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે 1,00,000 શ્લોકની અંદર એને વિચાર કર્યો, તર્ક કર્યો. માણસ તર્ક ક્યાં સુધી કરી શકે? વિચાર ક્યાં સુધી કરી શકે? કેટલું વિચારી શકે? અને છેડો લીધો છે. વિચારે ઉહાપોહ કરે, આમ તેમ, આમ કરું, છતાં સમાજની અંદર કોઈ નિર્ણય ન લઈ શકતા હોય, ક્યારેક સ્વીકાર ન થતો હોય, ક્યારેક એવું સામે અમારે સમસ્યાઓ આવી જાય. અમારે સામે જેવી રીતે અર્જુનને આવી ગઈ. એક બાજુ યુદ્ધ પણ પોતાનો ધર્મ છે, બીજી બાજુ ભીષ્મ અને દ્રોણ જેવા વડીલો છે. એમાંથી અમારે એક રસ્તો કાઢવો છે. નીકળ્યા વગર છૂટકો નથી. એકનો તો સ્વીકાર કરવો પડશે, એકનો ત્યાગ પણ કરવો પડશે. છતાં કોનો ત્યાગ કરવો, કોનો સ્વીકાર કરવો, આ બધી અમારા જીવનની આ સમસ્યાઓ છે. અને આ સમસ્યાઓના જેટલાય ઉકેલ છે
એ બધા સમાધાનો અને ઉકેલ બધા મહાભારતમાં છે. અને કોઈએ તમને ખોટી સમજણમાં નાખ્યા હોય કે મહાભારત ન વાંચવું અને મહાભારત વાંચીએ તો ઘરમાં મહાભારત થાય, ના મહાભારત નથી વાંચતા તો પણ મહાભારત થાય છે ઘરમાં. એવું કેવું હશે મહાભારત ન થતું હોય? નથી વાંચતા તો એ થાય છે મહાભારત. રામ રાવણની લડાઈ ચાલુ જ છે, પાંડવ કૌરવની લડાઈ ચાલુ જ છે. એવો અર્થ નથી. એટલે એક વાત સ્વીકારી લેજો, એક વાત નક્કી કરી લેજો કે શું કરવું અને શું ન કરવું. શું ન કરવું એ મહાભારત શીખવાડે જ. વિચાર કરી લેજો. શું ન કરવું, કયું કામ ન કરવું એ એમાંથી મહાભારતમાંથી શીખી લ્યો, અને શું કામ કરવું, કયું કામ કરવું એ રામાયણમાંથી શીખી લ્યો. હા, એનો દાખલો કયું કામ ન કરવું, નિષેધ કયું છે એ મહાભારતમાંથી જાણી લ્યો, અને કયું કામ કરવું, કરવા જેવું શું છે એવું જાણવું હોય તો રામાયણમાંથી જાણી લ્યો. આ એટલો જ નીચો. હા, ધર્મ અને અધર્મની વ્યાખ્યા એમાં સંપૂર્ણ સારી રીતે થઈ છે. તો એ મદાલસાએ પોતાના દીકરા અલર્કને જ્યારે ઋતધ્વજે એમ કીધું કે તમે એવું શિક્ષણ આપો, વ્યવહારિક એવું જ્ઞાન આપો કે એ જે વ્યવહારિક જ્ઞાનને લઈને આપણો રાજકારભાર સંભાળે. મદાલસાએ એ વાતનો સ્વીકાર કર્યો કે ભલે રાજા તમે કહેતા હો તો હું એવું જ શિક્ષણ આ અલર્કને આપીશ કે આપણા રાજ્યનો વારસદાર બને. અને મદાલસાએ એને વ્યવહારિક સંપૂર્ણ જ્ઞાન આપ્યું, અને અર્થશાસ્ત્ર ભણાવ્યું, અને ન્યાયશાસ્ત્ર ભણાવ્યા. આ તે બધું કરાવી અને છોકરાને અલર્કને તૈયાર કર્યો. રાજકારભારની અંદર એને રાજ્યનો કારભાર બધો સંભાળી લીધો. અને પછી છેલ્લે એને મદાલસાને એમ પણ થયું કે અલર્કને મેં રાજા તો બનાવ્યો, ભોગમાં એને નાખ્યો એ, પરંતુ એક દિવસ આપતીની અંદર આવશે અને આમાંથી પણ એનો ઉદ્ધાર થાય, આમાંથી પણ એનું કલ્યાણ થાય. ભોગ પણ ભોગવે, ભુક્તિ ને મુક્તિ, આ શબ્દો આવશે મદાલસાના સ્તોત્રમાં. ભુક્તિ મુક્તિના શબ્દો આવશે. ભુક્તિ એટલે ભોગને ભોગવવો, અને મુક્તિ એટલે જીવન મુક્તિ. ભુક્તિ તો ખરી, અમે ભુક્તિ સિવાય બીજું કંઈ જાણતા નથી. મુક્તિના અમને ખબર નથી, પરંતુ મદાલસા બે વાત સમજાવે છે. બંનેનું જ્ઞાન આપે છે. ભુક્તિનું પણ જ્ઞાન આપે છે અને મુક્તિનું પણ જ્ઞાન આપે છે. અદભુત છે મદાલસાનું શાસ્ત્ર, મને બહુ ગમે છે. તો એ મદાલસાએ અલર્કને એવો વ્યવહાર પણ શીખવાડ્યો, વ્યવહારનું જ્ઞાન પણ આપ્યું, અને છેલ્લે એને એક ત્યારે ઉપદેશ પણ ના આપ્યો, બોધ પણ ના આપ્યો. અને એ સમયે એને 10 શ્લોકનું આ એક શાસ્ત્ર રચી, અને એને એક જેવી રીતે તાવીજમાં આપણે વસ્તુ રાખી દઈએ ને મઢી દઈએ માદરડીમાં, એવી રીતે 10 શ્લોકનું આ જે શાસ્ત્ર છે, સ્તોત્ર છે, એ સ્તોત્ર એને તૈયાર કરીને માદરડીમાં તાવીજમાં મઢીને અલર્કને આપ્યું. ને અલર્કને એ કીધું, રાજ વૈભવ ભોગવ, રાજ્ય કર, પરંતુ બેટા જ્યારે તું આપતીમાં આવે, ચારે બાજુથી સંકટમાં ઘેરાઈ જા, તારો જાન જ્યારે જોખમમાં હોય, અને જ્યારે તું એમને એમ થાય કે હવે આમાંથી બચવાનો મારો કોઈ સંભવ નથી, એવી જ્યારે તારા જીવનની અંદર ઘટના ઘટે ત્યારે આ તાવીજ ખોલજે, અને આમાંથી તારું સમાધાન નીકળશે. અને એ તાવીજ જે 10 શ્લોકમાં જે માદરડીમાં મઢી અને જે મદાલસાએ આપ્યું હતું, એ આપણે કાલથી એ તાવીજ ખોલશું. કાલે આપણે એ તાવીજ ખોલશું, અને પછી એ તાવીજમાં શું મદાલસા કે છે અલર્કને, એને માટે આપણે કાલ જોશું. પરંતુ મદાલસાએ ઋતધ્વજને કીધું કે આપણો ગ્રસ્થાશ્રમ પૂરો થયો. જો મેરે ભાઈ બહેન, મદાલસાએ પોતે પોતાના જીવનનો ઉદ્ધાર કર્યો. ઋતધ્વજે બિલકુલ મદાલસા સામે કોઈ એવી વિરોધી વાત એને કરી નથી. મદાલસા જે કહેતી એ કરતો, એટલે ઋતધ્વજનો પણ ઉદ્ધાર કરી દીધો. ઋતધ્વજનો મદાલસાએ પોતાનો તો ઉદ્ધાર કર્યો, ઋતધ્વજનો ઉદ્ધાર કર્યો. એક આદર્શગ્રસ્ત તરીકે જીવન પણ જીવ્યા. અને જ્યારે સમય આવ્યો ત્યારે મદાલસાએ કીધું, ઋતધ્વજ હવે ગ્રસ્તાશ્રમનો સમય પૂરો થઈ ગયો,
હવે આપણે વાનપ્રસ્થમાં પ્રવેશીએ છીએ. આપણે આપણા રાજભવનમાં રહેવું ના જોઈએ. બંને નીકળી ગયા અને તાવીજ અલર્કને આપ્યું. હવે એ તાવીજ છે, અલર્ક છે, કાલ ખોલશે, ખટમાં આવશે એટલે આપણે એ તાવીજ કાલ ખોલશું. બાકી આજે તો મારી પલ્લવી બેટા આવો, બે ભજન તમે સંભળાવી દો, પછી આપણા સત્સંગને અહીં વિરામ આપશું અને કાલે તાવીજ ખોલશું. તારે શરણ માલિક હું, આ દિલ બીજે જોડું નહીં. તારે શરણ માલિક હું, આ દિલ બીજે જોડું નહીં. તારે શરણ માલિક હું, આ દિલ બીજે જોડું નહીં. અમૃત પિયાલો હાથમાં, વિષમાં હું મન મોહું નહીં. અમૃત પિયાલો હાથમાં, વિષમાં હું મન મોહું નહીં. તારે શરણ માલિક હું, આ દિલ બીજે જોડું નહીં. કપરી કેડી કાપીને, કપરી કેડી કાપીને, કપરી કેડી કાપીને, કપરી કેડી કાપીને. આશાએ તન સંતાપીને, આશાએ તન સંતાપીને, પ્રેમે પ્રીતમને પારખ્યો, પ્રેમે પ્રીતમને પારખ્યો. પગલા બીજે માંડું નહીં, પગલા બીજે માંડું નહીં. તારે શરણ માલિક હું, આ દિલ બીજે જોડું નહીં. તારે શરણ માલિક હું, આ દિલ બીજે જોડું નહીં. ઝંખતા હૃદયે રડ્યું, ઝંખતા હૃદયે રડ્યું. આરંકને જ્વાહિર મળ્યું, આરંકને જ્વાહિર મળ્યું. જળ કે જૂઠા જે આભલા, જળ કે જૂઠા જે આભલા. લેવા હવે દોડું નહીં, લેવા હવે દોડું નહીં. તારે શરણ માલિક હું, આ દિલ બીજે જોડું નહીં. તારે શરણ
સ્વરો તોડું નહીં, દેવી સ્વરો તોડું નહીં, તારે શરણ માલિક હું, આ દિલ બીજે જોડું નહીં, તારે શરણ માલિક હું, આ દિલ બીજે જોડું નહીં. નિરાશ નિત થાતી હતી, નિરાશ નિત થાતી હતી, જોઈ રાહ હું થાકી હતી, જોઈ રાહ હું થાકી હતી, ત્યાં મુગ્ધ મન મોહક મળી, ત્યાં મુગ્ધ મન મોહક મળી, મૂરત હવે છોડું નહીં, મૂરત હવે છોડું નહીં, તારે શરણ માલિક હું, આ દિલ બીજે જોડું નહીં, તારે શરણ માલિક હું, આ દિલ બીજે જોડું નહીં. અમૃત પિયાલો હાથમાં, વિષમાં હું મન મોહું નહીં, અમૃત પિયાલો હાથમાં, વિષમાં હું મન મોહું નહીં. જન બન્યો શામળિયો, પેલો નંદ કુંવર મને ગમતો, મારો સ્વજન બન્યો શામળિયો, પેલો નંદ કુંવર મને ગમતો, મારો સ્વજન બન્યો શામળિયો, પેલો નંદ કુંવર મને ગમતો, મારો સ્વજન બન્યો નંદ કુંવર મને ગમતો, કુળ માહી વિરોધ જગાવે, મમતાના બંધન કાપે, કુળ માહી વિરોધ જગાવે, મમતાના બંધન કાપે, એ રીતે પ્રભુ પ્રીતિ વાળે, અવનવી કૃપા વરસાવે, એ રીતે પ્રભુ પ્રીતિ વાળે, અવનવી કૃપા વરસાવે, મારો સ્વજન બન્યો શામળિયો, પેલો નંદ